હું છું આનંદ બાબરવા. આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. અગાઉના લેક્ચરમાં પ્રીવિયસ લેક્ચરમાં તમે વેવ ઓપ્ટિક્સની ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના વિશે ભણી ચૂક્યા છો. એમાં આપણે તરંગ વેવ કોને કહેવાય અને તરંગ કેવી રીતે પ્રસરણ કરીને આપણા સુધી પહોંચતું હોય તથા આવા પ્રકાશના તરંગોના ઉદ્ગમ વિશે તમે ભણી ગયા. આજે આપણે ચેપ્ટરની પહેલી થિયરીની શરૂઆત કરશું કે તરંગ પ્રકાશ છે એ તરંગનો બનેલો છે, એટલે કે પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે એવું કહેવા વાળો સૌ પ્રથમ આપણા મહાન વૈજ્ઞાનિક. આમ જુઓ તો બધા વૈજ્ઞાનિક મહાન જ હોય છે, પણ આપણે એને હાઇગેન્સ ભાઈએ કીધું એમ યાદ રાખશું કે હાઇગેન્સ બાબાએ આપણને કીધું કે પ્રકાશ છે એ તરંગ સ્વરૂપ હોય, રે સ્વરૂપ નહીં, કિરણ સ્વરૂપ નહીં, કણ સ્વરૂપ નહીં. આમ જો તો પ્રકાશને મુખ્ય બે સ્વરૂપ, કણ સ્વરૂપ અને તરંગ સ્વરૂપ. કણ સ્વરૂપની મદદથી ભૌતિક વિજ્ઞાનમાં ક્વોન્ટમ અસર, ફોટો ઇલેક્ટ્રિક અસર આવી બધી ઘટનાનો અભ્યાસ કરી શકાય. પણ આ ઘટના એ પ્રકાશના કણ સ્વરૂપની સાબિતી આપે છે. એ જ રીતે પ્રકાશ વક્રીભવન, પરાવર્તન, વિભાજન, વ્યતિકરણ, વિવર્તન આ બધી ઘટના પરથી પ્રકાશનું તરંગ સ્વરૂપ જાણી શકાય. એટલે આપણે હવે સ્વીકારશું કે પ્રકાશના બે સ્વરૂપ છે. આજે આપણે ચર્ચા કરશું કે પ્રકાશ તરંગનો બનેલો છે, પણ કેના આધારે આપણે કહીશું? તો સૌ પ્રથમ પ્રકાશ તરંગ સ્વરૂપ ધરાવે એવું સાબિત કરીએ આપણે એક હાઇગેન્સના સિદ્ધાંત મુજબ. આજનો આપણો ટોપિક હાઇગેન્સ નો સિદ્ધાંત, હાઇગેન્સ થિયરી. હાઇગેન્સ સે આપણને એવું સમજાયું કે ભાઈ પ્રકાશ સમજવા માટે આપણે એક સાદું ઉદાહરણ ભણીએ કે આપણે ભાઈ કોઈ રસ્તામાં જતા હોય અને રસ્તામાં કોઈ જલાગાર મળે, તમને કોઈ તળાવ મળે, તો આપણે અચૂક એના ઉપર પથ્થરો માર્યા વગર રહી શકતા નથી, કારણ કે માનવ પ્રકૃતિ એવી છે ભાઈ કે અટકચારા તો ખરા થોડાક આપણે. એટલે એમાં કાંકરી જ્યારે મારશું, એના ઉપર પથ્થર ફેંકશું, તો શાંત પાણીમાં જ્યારે કોઈ પથ્થર ફેંકવામાં આવે એટલે ભાઈ પાણી શાંત હતું, એને તમે ડિસ્ટર્બ કર્યું, વિક્ષોભ આપ્યો, તો માધ્યમ, પાણીનું માધ્યમ, એના ઉપર તમે વિક્ષોભ આપ્યો, તો માધ્યમમાં આ વિક્ષોભ ગતિ કરવા લાગશે અને માધ્યમમાં વિક્ષોભની આવી ગતિને તરંગ કહેવાય. એટલે એનું નિર્માણ કંઈક આવી રીતે થશે કે ભાઈ ધારો કે આ જે છે એક માધ્યમ છે, આમાં તમે આ સ્થાન ઉપર વિક્ષોભ આપ્યો એટલે અહીંયાથી તરંગનું ઉત્સર્જન થશે, વિક્ષોભનું ઉત્સર્જન થશે. એટલે આ છે એ વિક્ષોભનું ઉદ્ગમ બનશે. આપણે વિક્ષોભને જ હવે તરંગ કહેશું. તરંગ એટલે વિક્ષોભની હારમાળા. તો આ જે છે એને આપણે મેઇન સોર્સ કહેશું, ઉદ્ગમ, મુખ્ય ઉદ્ગમ, કે જેના ઉપર તમે પથ્થર માર્યો એટલે કે વિક્ષોભ ઉત્પન્ન થયો. માધ્યમમાં આવા વિક્ષોભની ગતિ ને તરંગ કહેશું. તો કેવી રીતે થશે? તો કે ભાઈ અહીંયાથી સમાન અંતરે, હવે બિંદુવત ઉદ્ગમ છે, તો તમે જાણો છો કે જ્યારે માધ્યમ સમાન હોય ત્યારે આવા માધ્યમમાં પ્રસરતા અથવા પ્રસરતી ઉર્જા એક સમાન વેગથી પ્રસરણ પામશે. અગ્રની વ્યાખ્યા ફરીથી રિપીટ કરું છું કે જ્યારે માધ્યમમાં કોઈ વિક્ષોભ આપવામાં આવે તો આ વિક્ષોભથી માધ્યમમાં રહેલા સમાન અંતરે આવેલા સમાન કડા ધરાવતા બિંદુનો સમૂહ એટલે તરંગ અગ્ર. રિપીટ કરું છું કે માધ્યમમાં ઉદ્ગમથી સમાન અંતરે રહેલા સમાન કડા ધરાવતા બિંદુનો સમૂહ એટલે તરંગ અગ્ર. હવે આ તરંગ અગ્ર ના પ્રકાર ઉદ્ગમના આધારે આપણે પાડશું.
તો સૌપ્રથમ તો વ્યાખ્યા મેં લખી છે કે માધ્યમમાં ઉદ્ગમથી સમાન અંતરે રહેલા સમાન કડા ધરાવતા બિંદુના સમૂહને તરંગગ્ર કહે છે. તરંગગ્રના પ્રકાર ઉદ્ગમને આધારે પાડશું. જો બિંદુવત ઉદ્ગમ હોય, જેમ કે કોઈ બિંદુવત પ્રકાશ ઉદ્ગમ એટલે કે કોઈ લેમ્પ છે, અહીંયા રૂમમાં એક કેન્દ્ર સ્થાને એક લેમ્પ મૂકવામાં આવે, એક મીણબત્તી મૂકવામાં આવે, તો આ મીણબત્તી કે આ લેમ્પનો પ્રકાશ હવામાં સમાન વેગથી બધી દિશામાં પ્રસરણ પામશે અને તમને વલય આકારમાં પ્રકાશ થતો હોય એવો અનુભવાશે. આ સહેલાઈથી પ્રકાશને તો આપણે ન જોઈ શકીએ, પણ આ જ પ્રયોગ તમે ધારો કે કોઈ શાંત પાણીમાં પથ્થરને ફેંકો તો પથ્થર છે એ એક આપણા માટે બિંદુવત ઉદ્ગમ છે. એને માધ્યમમાં તમે વિક્ષોભ આપ્યો, વિક્ષોભ એટલે એક પ્રકારની ઉર્જા. તો તમે જાણો છો કે ઉર્જાનું પ્રસરણ જો એક સમાન માધ્યમ હશે તો બધી દિશામાં સમાન વેગથી જશે. ધારો કે માધ્યમમાં આવા તરંગનો વેગ, આવા ઉર્જાનો વેગ v હોય, તો તમે જ્યારે ઉર્જા આપશો તો આ ઉર્જા t સમય પછી ઉદ્ગમથી સમાન અંતરે પહોંચશે અને બીજા વલયનું નિર્માણ કરશે. આ ઉર્જા નાશ તો થશે નહીં, તો સતત આવા વલય રચાતા જશે. પણ સૌ પ્રથમ જે સ્થાને વિક્ષોભ આવ્યો એને આપણે મુખ્ય ઉદ્ગમ કહેશું. ત્યારબાદ આવતા ક્રમિક જે ઉદ્ગમ છે એને આપણે ગૌણ ઉદ્ગમ તરીકે વિચારશું. તો એવી રીતે એક આકૃતિ આપી છે. મેં ઉદ્ગમ ને આધારે તરંગગ્રહનો પહેલો પ્રકાર સમજાવ્યો કે ગોળાકાર તરંગગ્રહ. બિંદુવત ઉદ્ગમ હોય ત્યારે જે રચાય ગોળાકાર તરંગગ્રહ હોય. વળી ઉદ્ગમની નજીકના વિસ્તારમાં હંમેશા ગોળાકાર તરંગગ્રહ જ હોય. આવા તરંગગ્રહમાં અંતર સાથે પ્રકાશની તીવ્રતા વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય, એટલે કે ઝડપથી ઘટતી જશે. આકૃતિમાં એક ઉદ્ગમ S બતાવેલો છે. અહીંયા તમે ઉર્જા આપશો એટલે આ S માંથી એક પ્રાથમિક તરંગગ્રહ નીકળશે, જેને મેં F1 F2 વડે દર્શાવેલ છે. આ સમયે તમે પ્રારંભિક સમય લઈ લો, એટલે કે t બરાબર 0 સમયે F1 F2 એક પ્રાથમિક તરંગગ્રહનું નિર્માણ થયું. આ તરંગગ્રહ પરના દરેક બિંદુ સમાન કળાથી દોલન કરશે. એટલે સમાન કળામાં રહેલા એવા જુદા જુદા 3 બિંદુ બતાવેલા છે, પણ આપણે એક બિંદુથી સમજીએ. આ બિંદુને મેં નામ આપ્યું છે A. આવી રીતે ઘણા બધા બિંદુઓ વિચારી શકાય ભાઈ. તો આ બિંદુ છે એ પોતાનામાંથી બીજા તરંગગ્રહનું નિર્માણ કરશે, એટલે કે t બરાબર τ સમય, એટલે કે થોડાક સમય પછી અહીંયા જે ઉર્જા હતી એ બંને બાજુએ સમાન વેગથી પ્રસરણ પામશે, એટલે કે a થી a' અને આ જ રીતે પાછળની દિશામાં પણ આવી રીતે પ્રસરણ પામશે. એટલે ગાણિતિક રીતે મેં આ તરંગગ્રહ ઉપર 3 બિંદુ લઈને બતાવ્યું છે. અને દરેક બિંદુએ એક ચોક્કસ અંતર જેટલી ચાપ લગાવેલી છે. આગળની દિશામાં ફોરવર્ડ ડિરેક્શન, બેકવર્ડ ડિરેક્શન, આવી રીતે દરેક બિંદુ પાસે આવી રીતે આર્ક લગાવેલી છે, ચાપ લગાવેલી છે. હવે આ જે ચાપ લગાવેલી છે એને પરિસ્પર્શતું, એટલે કે બહારથી સ્પર્શક બને એવું એક કાલ્પનિક પૃષ્ઠ બનશે, જેને મેં નામ આપ્યું છે G1 G2. આ જે પૃષ્ઠ તમને દેખાય છે G1 G2 એ કેમાંથી ઉત્સર્જન થયું છે ભાઈ? તો કે F1 F2 માંથી. આ જ રીતે પાછળની દિશામાં જે બતાવેલું છે અહીંયા કોઈ જ ખાલી આપણે બતાવેલું છે કારણ કે માધ્યમ સમાન છે તો બધી દિશામાં ઉર્જાનું પ્રસરણ થાય. પણ હાઇગેન્સ આ પાછળની દિશામાં ઉર્જાનું પ્રસરણ કેમ નથી થતું તે સમજાવવામાં નિષ્ફળ ગયું. એટલે કે પાછળની દિશામાં પ્રકાશની તીવ્રતા શૂન્ય હોય. તો એ યાદ રાખવા માટે આપણે નોંધ કરી, તમે લખી લેજો, ટેક્સ્ટબુકમાં નથી, કે તીવ્રતા I = I0 cos²
θ/2 થીટા એટલે ઉદ્ગમે પ્રસરણ દિશા સાથે બનાવેલો ખૂણો, એટલે કે ઉદ્ગમ એ છે, હું a થી a' તરફ જાઉં તો મારી દિશા અને ઊર્જાના પ્રસરણની દિશા એક જ છે, તો θ 0 લેશું તો 0/2 0 cos 0 = 1, એટલે I બરાબર I0 મેક્સિમમ તીવ્રતા છે, એટલે કે ઉદ્ગમની આગળની દિશામાં પ્રકાશની તીવ્રતા મહત્તમ હશે। જ્યારે પાછળની દિશામાં તમે ચર્ચા કરો એટલે કે આ તરફ તમે આવો તો ભાઈ હંમેશા ફોરવર્ડ ડાયરેક્શન સાથે જ ખૂણો લેવાનો, તો આની સાથે આને બનાવેલો ખૂણો કેટલો કહેવાય ભાઈ, તો કે પાઈ 180 ડિગ્રી। અહીં કિંમત મૂકીએ π/2 cos π/2 ની કિંમત 0 થાય, 0 નો સ્ક્વેર 0, 0 ગુણ્યા 0 0। એટલે હાઇગન્સ આ નો સમજાવી શક્યો કે ભાઈ પાછળની દિશામાં તીવ્રતા 0 કેમ થાય છે, તો આ હતી હાઇગન્સના સિદ્ધાંતની મર્યાદા। એટલે આનો અર્થ તમારે એવું સમજવાનું કે હંમેશા ઊર્જાનું પ્રસરણ ફોરવર્ડ ડિરેક્શનમાં થાય, આગળની દિશામાં જ થાય, પાછળની દિશામાં એની તીવ્રતા 0 હોય। તીવ્રતા શોધવા માટેનું આ સૂત્ર MCQ માટે યાદ રાખી લેજો, કોઈ પણ ખૂણા માટે તીવ્રતા શોધવાની કે તો તમારે આ સૂત્ર યાદ રાખી લો। તો આ હતું ગોળાકાર તરંગઅગ્ર। હવે આ જે બતાવેલું છે આ તરંગઅગ્ર, જે પહેલું તરંગઅગ્ર F1 F2, ત્યારબાદ G1 G2 એ બીજું તરંગઅગ્ર, તો આ તરંગઅગ્ર ના દરેક બિંદુએ આ જે દિશા બતાવેલી છે, ઊર્જાના પ્રસરણની દિશા બતાવેલી છે, પ્રકાશના પ્રસરણની દિશા બતાવેલી છે, એ હંમેશા તરંગઅગ્રના પૃષ્ઠને લંબ રૂપે જ હોય। આ યાદ રાખવું, જેને આપણે હવેથી કિરણ કહીશું। કિરણ એટલે ઊર્જાના પ્રસરણને દર્શાવતી કાલ્પનિક રેખા। કિરણની દિશામાં એટલે કે આ ઊર્જાની પ્રસરણ આ તરફ થાય છે, આ બાજુ જાય છે, આ બાજુ જાય છે, નહીં કે પાછું। આ યાદ રાખજો, ડાયવર્જિંગ જાય છે ભાઈ, ફેલાય છે ઊર્જા। આ ઊર્જા ફેલાય છે, ઊર્જાની દિશા દર્શાવતી જે રેખા છે એને આપણે કિરણ કહીશું। કિરણ હંમેશા તરંગઅગ્રને લંબ હોય। આ યાદ રાખવા જેવો મુદ્દો છે ભાઈ કે કિરણ એ હંમેશા તરંગઅગ્રને લંબ જ હોય, એટલે કે ઊર્જાના પ્રસરણની દિશા અને તરંગઅગ્ર બંને પરસ્પર લંબ હોય। તો આ હતું ગોળાકાર તરંગઅગ્ર। હવે બીજો પ્રકાર સમતલ તરંગઅગ્ર। હમણાં આપણે ચર્ચા કરી કે ભાઈ ઉદ્ગમથી નજીકના વિસ્તારમાં તરંગઅગ્રનો આકાર ગોળાકાર હોય, ત્રિપરિમાણમાં હોય તો ગોળાકાર બોલાય, પણ દ્વિપરિમાણમાં ચર્ચા કરવાનું કે તો આપણે વર્તુળાકાર બોલવું। આ યાદ રાખજો, ગોળો ત્રિપરિમાણીય રચના છે, જ્યારે વર્તુળ દ્વિપરિમાણીય છે। તો હવે આ જ ગોળાકાર તરંગઅગ્ર માધ્યમમાં જેમ જેમ આગળ જશે તેમ તેની વક્રતામાં ઘટાડો થશે, અને આ ગોળાકાર તરંગઅગ્ર એ સમતલ તરંગઅગ્રનું સ્વરૂપ ધારણ કરશે। એટલે વસ્તુ એક જ છે, પણ માધ્યમમાં આગળ ગયું એટલે એની વક્રતા ઘટીને સમતલ દેખાય છે, એટલે નામ આપ્યું આપણે સમતલ તરંગઅગ્ર, જે ઉદ્ગમથી દૂરના અંતરે હોય। ગોળાકાર તરંગઅગ્ર છે એ જ હવે સમતલ બની જશે। જેમ કે સૂર્યમાંથી આપણા સુધી પહોંચતો પ્રકાશ, તો સૂર્ય એ ઉદ્ગમ છે આપણા માટે, ખૂબ જ દૂરથી આવે છે, એટલે કિરણો પેરેક્સિયલ હોય છે, આપણે કિરણ પ્રકાશ શાસ્ત્રમાં ભણી ગયા છે। તો આવા પેરેક્સિયલ કિરણો મેં અહીંયા બતાવેલા છે કે ભાઈ આ પેરેક્સિયલ કિરણો છે, તો આ કિરણોને સમાવતું સમતલ એટલે આ એક સમતલ, અહીંયાથી બીજું અહીંયા પહોંચશે, થોડાક સમય પછી આ જ સમતલ અહીંયા પહોંચશે। ધીમે ધીમે આ જે તરંગઅગ્ર દેખાય છે એ માધ્યમમાં ગતિ કરશે। તરંગઅગ્રની ઝડપ એ જ તરંગની ઝડપ, આ યાદ રાખજો। એટલે કે આ તરંગઅગ્ર અહીંયાથી અહીંયા પહોંચ્યું, ધારો કે અહીંયાથી અહીંયા પહોંચવામાં એની ઝડપ v છે, સમય τ છે, તો એનું કાપેલું અંતર v * τ, જે અહીંયા આકૃતિમાં બતાવેલું છે। ભાઈ પ્રાથમિક તરંગઅગ્ર F1 F2 હતું, એના એ તરંગઅગ્ર પરના દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે, એટલે a અને b છે એ ગૌણ ઉદ્ગમ છે, અને પોતાનામાંથી નવા તરંગઅગ્રનું નિર્માણ કરશે। એટલે કે a માંથી આગળની દિશામાં હવે આપણે ચર્ચા કરશું, પાછળની દિશામાં ઊર્જાનું પ્રસરણ થાય નહીં, એટલે a માંથી a', b માંથી b', આર્ક લગાવી, આ બંને ચાપને પરિસ્પર્શતું પૃષ્ઠ બનાવ્યું, નામ આપ્યું G1 G2। તો આ G1 G2 છે એ ગૌણ તરંગઅગ્ર છે।
હું રિપીટ કરું છું હાઇગન્સનો સિદ્ધાંત કે કોઈ પણ તરંગઅગ્ર પરના એક તરંગઅગ્ર લીધો આપણે F1 F2 કોઈ પણ તરંગઅગ્ર પરના દરેક બિંદુ A અને B સ્વયં સ્વતંત્ર એટલે કે બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી ભાઈ, પોતાની મેળે મારે શું કરવું મારે જોવાનું છે, બીજાનું કઈ જોવાનું નથી, આપણે સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે છે. A માંથી પ્રકાશ એક ઉર્જાનો પ્રસરણ થયું, B માંથી પ્રસરણ થયું. A અને B ને એકબીજા સાથે કાંઈ મતલબ નથી, પણ કળા તફાવત અચળ હોય ભૂલવાનું નહીં. એક જ તરંગઅગ્ર પરના દરેક બિંદુ સમાન કળામાં સમાન કંપ વિસ્તારથી દોલન કરતા હોય. કંપ વિસ્તાર પણ સમાન હોય, યાદ રાખજો. કળા સમાન હોય તો A થી A', B થી B', એટલે આ બે વચ્ચેની કળા હંમેશા અચળ રહેશે. કળા તફાવત, સોરી કળા નહીં, કળા તફાવત, બે બિંદુ વચ્ચેનો કળા તફાવત હંમેશા અચળ રહેશે. એટલે અહીંયાથી આ અહીંયા છે, ત્યારબાદ અહીંયાથી અહીંયા જશે, ત્યારબાદ અહીંયાથી અહીંયા જશે, પરંતુ બે બિંદુ વચ્ચેનો કળા તફાવત ક્યારેય બદલાશે નહીં. એટલે આ જ રીતે ઝડપ v છે માધ્યમમાં એની t બરાબર 0 સમયે હતું, આ પૃષ્ઠ આગળ ગયું તો સમય થઈ ગયો ભાઈ. સમય તો કોઈની રાહ જોતો નથી, સમય આગળ જ હોય છે ભાઈ, આગળ જ જાય છે. સમય કોઈની રાહ જોતો નથી. તમારે આગળ વધવું હોય તો વધો એમ કહે છે ભાઈ. તો કે એની ઝડપ v છે, સમય τ છે, એટલે એ બિંદુ v * τ જેટલું અંતર કાપી a' પાસે પહોંચ્યું. આ જ રીતે b બિંદુ v * τ જેટલું આટલું જ અંતર કાપી b' પાસે પહોંચ્યું. આ a' b છે b' પાસે a' b' ફરીથી એક પૃષ્ઠ બનાવ્યું અને આપણે તરંગઅગ્ર કહેશું. બહુ જ સહેલું. તો આ સમતલ તરંગઅગ્રની વાત હતી. પરંતુ યાદ રાખવું કે એમાં ગૌણ તરંગોની જે તીવ્રતા હોય એ હંમેશા અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય. એટલે કે હવે ભાઈ ઘટવાનો દર પેલા કરતા ઓછો થઈ ગયો. પેલા વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હતું, હવે ખાલી વ્યસ્ત પ્રમાણમાં છે. અનંત અંતરથી આવતા પ્રકાશ જેમ કે સૂર્યપ્રકાશ એ સમતલ તરંગઅગ્રનું ઉદાહરણ છે. તો આ હતું સમતલ તરંગઅગ્ર. હવે જો ઉદ્ગમ રેખીય હોય, અત્યાર સુધી તો આપણે ઉદ્ગમ બિંદુવત લીધો, નજીકના વિસ્તારમાં ગોળાકાર, દૂરના વિસ્તારમાં સમતલ. પણ જો આ ચોક છે અથવા કોઈ સ્લિટ ખાંચો, પુઠ્ઠામાં કોઈ ખાંચો પાડી દેવામાં આવે અને એની આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે ઓલા ડેશબોર્ડમાં જ્યારે કોઈ બિંદુ આ વખતે ટપકું છિદ્ર નથી પાડવાનું, ખાંચો પાડો, એક બારી મૂકો, તો જ્યારે એમાંથી આવતો પ્રકાશ હોય તો એ તમને કેવો આકાર દેખાશે. હવે આપણે એ ભણીશું. ભાઈ એક નવો છેલ્લો તરંગઅગ્રનો પ્રકાર ભણી લઈએ કે તમે જોતા હોય, હા ટ્યુબલાઇટ. એક બેઝિક એક્ઝામ્પલ લઈ કે ટ્યુબલાઇટનો આકાર તમને ખબર છે કે નળાકાર હોય, રેખીય હોય. ટ્યુબલાઇટને રેખીય કહી શકાય. તો આ ટ્યુબલાઇટમાંથી જે પ્રકાશ આવે છે ભાઈ, જેવો ઉદ્ગમ હોય ને એવો એનો તરંગઅગ્ર હોય. હવે ટ્યુબલાઇટનો આકાર નળાકાર હોય છે, તમને ખબર છે, એટલે એમાંથી ઉત્સર્જન થતા તરંગઅગ્રનો આકાર એ નળાકાર જ હોય. બાપ એવા બેટા, વડ એવા પેટા, એની જેવું. તો આ જે તરંગઅગ્ર એક ટ્યુબલાઇટ માંથી આવતો પ્રકાશ મેં બતાવેલો છે કે ભાઈ આ રેખીય ઉદ્ગમ છે, આની જેમ આ ટ્યુબલાઇટ છે. તો અહીંયાથી ઉત્સર્જન થતો પ્રકાશ નો આકાર નળાકાર હશે, આવી રીતે. આ નળાકાર જે છે એ રેખીય ઉદ્ગમ હોય તો જ તરંગઅગ્રનો આકાર નળાકાર હોય. ત્યારબાદ માધ્યમ શૂન્યાવકાશ હોય તો ચાલે, જે વાતાવરણ છે. તો આ માધ્યમ એટલે સમાંગ અને સમદિગ્ધર્મી, સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમ હોવું જોઈએ. કોને સમાંગ અને સમદિગ્ધર્મી કહેવાય? જે 11મા ધોરણમાં તમે અવકાશની વ્યાખ્યા ભણી ગયા છો કે અવકાશ એ સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમનો બનેલો છે. સમાંગનો અર્થ એવો થાય કે વાતાવરણમાં રહેલા દરેક કણ સમાન પ્રકૃતિ, સમાન લાક્ષણિકતા ધરાવે છે એવું માધ્યમ સમાંગ. સમદિગ્ધર્મી હોમોજીનિયસ એટલે કે એક સમાન પ્રકૃતિ વાળા. સમદિગ્ધર્મી બધી દિશામાં સમાન પ્રકારનું પ્રસરણ કરે છે એવું માધ્યમ હોય ત્યારે નળાકાર તરંગઅગ્ર મળે. ઉદાહરણ તરીકે ટ્યુબલાઇટનો પ્રકાશ. ટેક્સ્ટબુકમાં ઉદાહરણ નથી આ નળાકાર તરંગઅગ્ર, પણ યાદ રાખવું કે આપણે મુખ્ય તરંગઅગ્રના બે પ્રકાર જ છે ભાઈ, કે ગોળાકાર તરંગઅગ્ર અને સમતલ તરંગઅગ્ર. નળાકાર તરંગઅગ્ર એમસીક્યુ માટે યાદ રાખવું ભાઈ કે ભાઈ ઉદ્ગમ રેખીય હોય તો એમાંથી નીકળતા તરંગઅગ્ર નળાકાર હોય. તો આજે આટલું
રાખીએ. આજે આપણે હાઇગેન્સનો સિદ્ધાંત આપણે એકવાર ફરીથી રિપીટ કરું છું. મોસ્ટ આઈએમપી છે. હાઇગેન્સનો સિદ્ધાંત સમજાવી તરંગ અગ્રની વ્યાખ્યા આપો, આવો પ્રશ્ન હતો આજનો. તો હાઇગેન્સનો સિદ્ધાંત કે માધ્યમમાં દરેક બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમ તરીકે વર્તે અને સૂક્ષ્મ સમયની અંતે પોતાનામાંથી નવા ગૌણ તરંગોનું ઉત્સર્જન કરે. આ તરંગ અગ્રને પરિસ્પર્શતું કાલ્પનિક પૃષ્ઠ બનાવવામાં આવે તો એ સૂક્ષ્મ સમયને અંતે નવા તરંગનું સ્થાન અને સ્વરૂપ આપે છે. એટલે કે હાઇગેન્સનો સિદ્ધાંત સૂક્ષ્મ સમયને અંતે તરંગનું સ્થાન અને સ્વરૂપની માહિતી આપે છે. તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હા, તો એક બીજો મેસેજ તમને કે હવે દરરોજ એક લેક્ચર તમને મળશે, એક ટોપિક, આપણે એક થિયરી ભણશું. આ સમય જે મળ્યો છે આપણને, કોરોના આમ જો તો ખરેખર દુઃખદ ઘટના કહેવાય, પણ જો એને પોઝિટિવ પાસા તરીકે વિચારવામાં આવે તો એક ચાર્જિંગ પીરિયડ છે કે જેટલી મહેનત વિદ્યાર્થી મિત્રો આ ટાઈમમાં તમને એક કુદરતે આપેલો એક અમૂલ્ય સમય છે કે તમે રિચાર્જ થઈ જાઓ કે ભાઈ એક રિચાર્જ થઈને ફરીથી તમે આવો. તો આવા સમયનો સદુપયોગ કરો. બીજા વિદ્યાર્થી મિત્રોને તમે મોટિવેટ કરો. કોઈ સમયનો બરબાદ ન કરો. આ વિડિયો જો તમને સારો લાગ્યો હોય તો મહેરબાની કરીને વિદ્યાર્થી મિત્રો પ્લીઝ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને થેન્ક યુ ફોર સબસ્ક્રાઇબ યુઝર્સ. ઘણા બધા વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ કરી છે. આઈ થિંક 140 અપ, એટલે લગભગ આજ સાંજ સુધી 150 સબસ્ક્રાઇબર થઈ જશે. ઘણા બધો આભાર તમારો. તમારા લીધે જ આ એક કામ આપણને સફળ કરીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.